નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કપાસના ભાવ મણે 20 અને 30નો સુધારો। સારા કપાસના ભાવ 100 ને પાર પહોંચ્યા। વિધાનસભાના સત્રમાં રવિ સિઝન માટે ખેડૂતોને પૂરતી સિંચાઈનું પાણી આપવા મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે ચર્ચા થઈ। ડુંગળીના ભાવમાં ઉછાળો યથાવત। છૂટક બજારમાં ગૃહિણીનું બજેટ ખોરવાયું, જ્યારે ખેડૂતોને સારા ભાવ મળવાની આશા। સોશિયલ મીડિયા પર ખેડૂત લોન માફીના વાયરલ મેસેજ માત્ર અફવાઓનું સામે આવ્યું છે। સરકાર તરફથી આવી કોઈ સત્તાવાર જાહેરાત નથી। મગફળી અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયામાં વેગ આવ્યો। વધુ કેન્દ્રો શરૂ કરવાની માંગ કરી। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં યુરિયા ખાતરની અછત અંગે ખેડૂતો દ્વારા ફરિયાદ નોંધાઈ। દક્ષિણ ગુજરાતમાં ચીકુ અને કેરીના પાક માટે અનુકૂળ હવામાન રહેતા સારા ઉત્પાદનની આશા। રાજકોટ બાયપાસ પર પાલિકા દ્વારા ગટરનું ગંદુ પાણી જાહેરમાં છોડતા સ્થાનિકમાં રોષ જોવા મળ્યો। ગાંધી યાત્રા શતાબ્દી નિમિત્તે કચ્છના 3 તાલુકામાં 165 કિલોમીટરની સાયકલ યાત્રાનું આયોજન। સાવરકુંડલા પંથકમાં દીપડાનો આતંક વધ્યો, વન વિભાગે પાંજરા મૂક્યા। વન વિભાગે ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતું કૌભાંડ ઝડપી પાડ્યું। નેશનલ હાઈવે પર અકસ્માતોની સંખ્યા ઘટાડવા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ કર્યું। મુસાફરની સુવિધા માટે નવી વોલ્વો બસ શરૂ કરવાનો નિગમનો નિર્ણય। ડિજિટલ એરેસ્ટના નામે છેતરતી ગેંગથી સાવધાન રહેવા પોલીસે એડવાઇઝરી કરી। અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ મેન્ટેનન્સ કામગીરી માટે 5 દિવસ સુધી બંધ રહેશે। પીએસઆઈ અને એલઆરડી ભરતી 2026 માટેની શારીરિક કસોટી આજથી પ્રારંભ થયો। અમદાવાદના પોશ વિસ્તાર બોપલમાં જમીન નીચે ઘસી રહેવાનો હોવાનો સ્ટડીમાં ખુલાસો થયો। ભાજપના કોર્પોરેશન સહિત 4 લોકો સામે ગુજસી ટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો। 15 વર્ષની દીકરીએ માતા પિતા પાસે સ્કૂલ સર્ટિફિકેટ મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી। સુરતના માંડવીના પાણીના ટાંકી તૂટતા ભ્રષ્ટાચારના આક્ષેપો અને ઇજનેર સસ્પેન્ડ થયા। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા। ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા લખનૌમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું। દિલ્હી બાદ હવે મુંબઈમાં 314 કરોડના ખર્ચે આધુનિક બિહાર ભવન બનશે। એક હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે મામેરું ભરીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ભારતના 3 પાડોશી દેશો નાગરિકોએ યુએસ વિઝા માટે $15,000નો બોન્ડ ભરવો પડશે। અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 1 વર્ષમાં 75% ઘટાડો નોંધાયો। અમેરિકામાં વીજળીના ભાવ રોકેટ ગતિએ વધતા ટ્રમ્પનું ટેન્શન વધ્યું। બોસ્ટનમાં એક ગુજરાતીએ $5 લાખના કૌભાંડમાં ગુનાની કબૂલાત કરી। છેલ્લા 3 દિવસમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 6,000 રૂપિયાનો વધારો। તળેલા તેલનો ફરી ઉપયોગ કરવાથી કેન્સરનું જોખમ હોવાના રિપોર્ટ સામે આવ્યા। વિરાટ કોહલીએ 85મી સદી ફટકારી ઇતિહાસ રચ્યો, છતાં ટીમ ઇન્ડિયાની હાર। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।